नमस्कार दोस्तों, मैं नीलेश उपाध्याय एक बार फिर से आपका स्वागत करता हूं मंथन नवी मुंबई में। दोस्तों, आज जो मेरे रेगुलर दर्शक हैं उनसे मैं क्षमा चाहूँगा कि आज का एक एपिसोड में गुजराती भाषा में करने जा रहा हूं। तो उम्मीद करता हूं आप सबको पसंद आएगा, और आप गुजराती नहीं भी जानते हैं तो ज़रूर एक बार देखिएगा तो आपको पता चलेगा, क्योंकि ये गुजराती समाज के लिए एपिसोड है, इसलिए मैं इसे गुजराती में करना चाह रहा हूँ। तो दोस्तों, હું નિલેશ ઉપાધ્યાય આપનું સ્વાગત કરું છું મંદર નવી મુંબઈમાં। જેમ કે તમે જાણો છો કે આપણી કોશિશ હોય છે કે નવી મુંબઈમાં થવાવાળા દરેક સારા કાર્યોને બધા સુધી પહોંચાડવામાં આવે, જે સકારાત્મક હોય અને તમે એની સાથે જોડાઈ શકો। તો આજે બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ નવી મુંબઈમાં થવા જઈ રહ્યો છે, જેમાં શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ નવી મુંબઈ દ્વારા સરસ્વતી સન્માન, વયશ્રેષ્ઠી સન્માન અને લાઈફ અચીવમેન્ટ જેઓ કાર્યકર્તાઓએ ઘણા વર્ષોથી સમાજ માટે યોગદાન આપ્યું છે તેમનું સન્માન, અને સાથે સાથે સમૂહ ભોજન, ઘણા બધા પ્રોગ્રામ છે આજના। તો આપણે જોઈએ આ શું શું પ્રોગ્રામ થવાના છે। નમસ્કાર, હું નિલેશ ઉપાધ્યાય આપ સર્વનું શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ નવી મુંબઈ તરફથી હાર્દિક સ્વાગત કરું છું। આપણો આજનો ભવ્ય પ્રોગ્રામ જે સમસ્ત બ્રાહ્મણ સમાજ તરફથી આયોજિત કરવામાં આવેલ છે એ બસ હવે शुरू થવાની ઘડીઓ ગણાય છે। તો દીપ પ્રજ્વલન માટે ચંદ્રાબેન મહેતા પ્લીઝ અહીંયા પધારો દીપ પ્રાગટ્ય માટે। કિલાબેન શુક્લા આપ પધારો। ધરણીધર ભાઈ આપ અહીંયા સ્ટેજ ઉપર પધારો। કિરીટભાઈ રાવલ, ભરતભાઈ દવે, રમેશભાઈ પંડ્યા અને ડોક્ટર મંગેશ મહેતા પ્લીઝ આપ સ્ટેજ ઉપર પધારો। દીપ પ્રાગટ્ય કરીને આપનો આજના પ્રોગ્રામનો શુભારંભ કરશું। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમસ્તુતે। દીપજ્યોતિર્પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપો હર્તુ મે પાપમ दीपज्योतिर्नमस्तुते। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। देवी शारदा सरस्वती ना पूजनीय આપ સૌનો ખૂબ ખૂબ આભાર। પ્લીઝ આસન ગ્રસ્ત કરો। હવે કોઈ પણ પ્રોગ્રામની શુભારંભ કરતા આપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું આપણા બધા માટે જરૂરી પણ છે, બ્રાહ્મણો હોવા સાથે પણ। તો ગાયત્રી મંત્રની શરૂઆત કરીએ। આપ બધા સાથ આપજો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ तत्सवितुर्वरेण्यं भर्गो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। नमः पार्वतीपते हर हर महादेव हर। આપણે દીપ પ્રાગટ્ય તો કર્યું, હવે આપણે નાના બાળકોનો પ્રોગ્રામ થોડી વારમાં ચાલુ કરશું. હું જેનું નામ બોલાવું, જે પરફોર્મ કરવાનું છે એ જરા સ્ટેજ આગળ આવીને ઊભા રહે. નમીશું અને ગણપતિ બાપાને વંદન કરીશું. તો વૃદ્ધિ ત્રિવેદી માટે જોરદાર તાળીઓ થઈ જાય. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणपते नमो नमः, सिद्धिविनायके नमो नमः, अष्टविनायके नमो नमः, गणपति बाप्पा खुद की खोज में निकल, तू किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। तो तुझसे लेती बेड़िया, समझना इनको वक्त तू। तो तुझसे लेती बेड़िया, समझना इनको वक्त तू। ये बेड़िया बेखार के बना ले इनको शस्त्र, बना ले इनको शस्त्र तू। तू खुद की खोज में निकल, तू किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी बिकती हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है। जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी बिकती हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है।
ખૂબ સારો આપણે જોયું, નાના બાળકોએ પોતાની કલા પ્રસ્તુત કરી અને તમે બધાએ તાળીઓ પણ સારી વગાડી. પણ એક વખત હજી મોટી તાળીઓ એ બધા કલાકારો માટે જોરદાર. એમ કહેવાય છે તાળી વગાડવાના ઘણા ફાયદા છે. એમાં એક ફાયદો એ છે કે તમારી સુસ્તી ઉડી જશે, બીજું એ થશે કે એક્યુપ્રેશનના પોઈન્ટ દબાશે તો થોડી તંદુરસ્તી આવશે, અને ત્રીજું ભોજન સારું એથી ભૂખ લાગશે. અને આપણા પ્રમુખશ્રીએ બહુ સારી વ્યવસ્થા કરી છે જમવાની, તો જેટલી ભૂખ લાગશે એનો વધારે આનંદ લેશે. તાળીઓ જોરદાર. જે સમસ્ત બ્રાહ્મણ સમાજ આપણી સ્થાપના થઈ નવી મુંબઈમાં, ત્યારથી અત્યાર સુધી જે બધાએ આપણે આમાં યોગદાન બધા મેમ્બરનું રહ્યું છે, જે કમિટી મેમ્બરની સાથે સાથે જે રેગ્યુલર મેમ્બર છે એ બધાનું પણ યોગદાન આમાં છે. પણ કમિટી મેમ્બરને એટલા માટે વધારે કરવામાં આવે છે કે આપણા બધાનું પ્રતિનિધિત્વ કરે છે, નેતૃત્વ કરે છે. તો હું અહીંયા સ્ટેજ પર બોલાવવા માંગુ છું આપણા પાયાના જે કાર્યકર્તા હતા સોમનાથભાઈ મહેતા, તેમને યાદ કરીને તેમના ધર્મપત્ની ચંદ્રાબેન અને એમના પુત્ર ડોક્ટર મુકેશભાઈ, પ્લીઝ આપ સ્ટેજ ઉપર પધારો. વિનોદભાઈ ત્રિવેદીજી અહીંયા હાજર નથી તંદુરસ્તીને લીધે, તો આપણે એમને અહીંયા સાથે જમીએ. જીતુભાઈ પાઠ મારા સાથે આવ્યા નથી. હરીશભાઈ ત્રિવેદી, પ્લીઝ આપ બધા કમિટી મેમ્બર્સ અહીંયા પધારો. કનુભાઈ જાની, ભૂપેન્દ્રભાઈ વ્યાસ, આ બધાને વિનંતી કે આ બધા સ્ટેજ ઉપર અહીંયા પધારો. ભરતભાઈ દવે, અમરીશભાઈ દવે, અમરીશભાઈ, તુષારભાઈ ભટ્ટ, કાંતિલાલભાઈ ત્રિવેદી, દિલીપભાઈ મહેતા અને દિલીપભાઈ ત્રિપાઠીજી, આ બધી અમને આટલા વર્ષોથી સમસ્ત બ્રાહ્મણ સમાજની સેવા કરી છે. જોરદાર તાળીઓ આમના બધાના આટલા વર્ષોની તપસ્યા માટે, યોગદાન માટે અને બલિદાન માટે. ભરતભાઈ દવે અને ભરતભાઈ વ્યાસ, ભરતભાઈ ભટ્ટ આ પધારો. કંઈક નામમાં ભૂલચૂક થઈ હોય અમારી તરફથી લખવામાં, અમારા સભ્યો તરફથી હું ક્ષમા ચાહું છું. કહેવાની જરૂર નથી, આપણે બધા આના પ્રત્યક્ષ છીએ કે આ કમિટીએ ખૂબ સારું કામ કર્યું છે ઘણા વર્ષોથી, અને એની લીધે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. બરાબર ને? તો પ્લીઝ એક જોરદાર તાળીઓ સાથે બધી કમિટીને વધાવીએ. આટલા વર્ષોનો આપનો અનુભવ અને આપે કરેલા કામ એ બાબતમાં થોડા બે શબ્દોમાં માહિતી આપો. ભાઈઓ અને બહેનો, આપણે આમ તો ખબર જ છે બધું સુવિધિત છે, છતાં બી આગ્રહ છે એટલે કહીએ છીએ કે આટલા વર્ષોથી જે સાથ સહકાર આપીને અમારી કમિટીને મદદ કરી છે આપણા બધા જ પ્રોગ્રામો સફળ બનાવવા માટે, એના માટે અમે આભારી છીએ. અને હવે નવી કમિટી જે થઈ છે, યુવાનો અને ઉત્સાહિત બધા કાર્યકરોથી થઈ છે. અમે આશા રાખીએ છીએ કે એ લોકો ઘણા સારા પ્રોગ્રામ, નવા પ્રોગ્રામો કરે, આપણને વધારે આનંદ આપે, અને આપણે સહયોગ અને આપણો સહકાર એમને કાયમ આપતા રહેજો એ આશા સાથે હું હવે એમને સર્વે મેમ્બર ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. હરેશભાઈ કહી દીધું છે, આ જે નવી કમિટી આવી છે બહુ ઉત્સાહિત છે. અમારા ટ્રસ્ટીગણ વતી બધી એ લોકોને શુભેચ્છા આપું છું કે આવા નવા સારા કાર્યો કરતા રહે અને ખૂબ આગળ વધે. બહુ ઉત્સાહિત છે. આટલા વખતમાં મેં એક ધ્યાન રાખ્યું કે આજે હાજરી છે એ બહુ સારી હાજરી છે. એ આ નવી ટીમને આભારી છે, કારણ કે એ લોકોએ બહુ જ મહેનત કરી છે. ઘરે આપણે આજે હોય તો પણ બહુ લાસ્ટમાં 7:30 અને 8 વાગે, પણ આજે બહુ આનંદનો વિષય છે કે આજે ઘણી બધી હાજરી થઈ છે. અમારા ટ્રસ્ટીગણ વતી અને જૂની કમિટી વતી નવા કમિટીઓને અભિનંદન. અને આવા ખૂબ કાર્યકર્તા વિનુભાઈની આજ હાજરી નથી, વિનુભાઈ પણ મને મેસેજ આપ્યો તો મારા વતી બી બધાને અભિનંદન આપી દેજો. નવા અને જૂના માટે જે કંઈ કમિટી મેમ્બર નવા અને જૂના પદો તો બદલાતા રહેશે. અત્યારનો જે ઉમંગ છે તેમાં આપના સાથ સહકારથી હજી સારો કાર્યક્રમ આપણે બધા કરીશું અને આપણે જ માણીશું. તો નવી કમિટીમાં જે મેં નિયુક્ત કર્યા છે એમાં પ્રમુખ છે તે પંકજભાઈ દવે.
વધાવજો. અજીતભાઈ જોશી. અજીતભાઈ જોશી. સેક્રેટરી જ્યોતિબેન રાવલ. જોઈન્ટ સેક્રેટરી ગીતાબેન પંડ્યા. જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ ઉપાધ્યાય. ખજાનચી હેમંતભાઈ જોશી. અને ખાસ બતાવજો કમિટી મેમ્બરમાં છે બધા. નીરવભાઈ ત્રિવેદી. શૈલેષભાઈ દવે. યામિનીબેન ઓઝા. નીલ ભટ્ટ. ટીમમાં યંગ છોકરો છે. દિલીપભાઈ મહેતા જે છે રનિંગ છે. દિલીપ ત્રિપાઠી. દીપાબેન રાવલ. ધરણીધરભાઈ દવે. ભાવેશભાઈ જાની. તાળીઓ ધીમી થઈ ગઈ. ભાવેશભાઈ મહેતા. તો આજે જે જૂની કમિટી હતી એમને આ નવી કમિટીમાં હું પણ છું અને કંઈક જવાબદારી સોંપી છે અને જવાબદારી બહુ ઉમ્મીદ સાથે, બહુ આશા સાથે અને એક નવા સોપાન માટે. તો હું જૂની કમિટીને કહેવા માંગુ છું કે આપે બહુ સારું કામ કર્યું છે. આપે અમને એક તૈયાર રસ્તો આપ્યો છે. રસ્તા પર અમારે આગળ વધવાનું છે. તમારા માર્ગદર્શન, તમારા સાથ સહકાર વગર શક્ય નથી. તો આ બધાનો સાથ સહકાર, માર્ગદર્શન અમને મળતો રહેશે એવી આશા સાથે અમે સારું કામ કરવાનો જરૂર પ્રયત્ન કરશું. અને હું આપણા પ્રમુખ શ્રી પંકજભાઈને હું આગ્રહ કરીશ કે બે શબ્દ આ બાબતમાં. જમવાનું તૈયાર છે. તાળીઓ જોરથી. સ્વાગત. અમે સારાથી સારા કાર્યક્રમ આપવાના રજૂ કરશું. તમે અમને એનો સહકાર આપજો. બસ, ધન્યવાદ. અમારા ટ્રેઝરર એમની વગર આ કે પ્રોગ્રામ શક્ય નથી. હેમંતભાઈ પ્લીઝ આપ પધારો, બે શબ્દ માર્ગદર્શન આપો. આર્થિક વ્યવસ્થા આમની પાસે છે એટલે જોરદાર તાળીઓ, સારું જમવાનું મળો. શ્રી કૃષ્ણ. હું આજે ખરાબ મનથી આપણી જૂની કમિટીનો આભાર વ્યક્ત કરું છું. એમણે જે મહેનત કરી છે, જે પ્રમાણે મને પણ માર્ગદર્શન મળતું રહે, આપણી કમિટીને પણ મળતું રહે અને એમના વિચારો પ્રમાણે અને એમની જે મહેનત કરી છે, જે સંસ્થા ઊભી કરી છે આપણી, એ સંસ્થામાં નવી કમિટી, હું અને આપણી નવી કમિટી સાથે એમનો સહકાર સાથે સારામાં સારું કામ કરવાનું, સારામાં સારા પ્રોગ્રામ આપવાનો પ્રયત્ન કરશું. એને અમે તન મન ધનથી જેટલું બને એટલું પોતાનો પ્રયત્ન કરશું અને સારામાં સારા પ્રોગ્રામ આપવાનો પ્રયત્ન કરશું. તો આ નવી કમિટી અને જૂની કમિટી અહીંયા સાથે બેઠી છે તો પછી આપણે બે હાથ ઊંચા કરીને નમઃ પાર્વતી તો થવું જોઈએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પ્લીઝ હું બધા આંખ સાચી કહેવાય. શ્રી હેમંતભાઈ અને તે થાણાથી આવે છે અને શ્રી ધનંજયભાઈ પનવેલથી આવે છે. એમનું જતા તાળી પાડી શકે. તો આપ બધાને તાન ગ્રહણ કરો. આગળનો પ્રોગ્રામ હું મહિલા વિંગને કરું છું. અને એક બીજો એક સરસ એનાઉન્સ મને કીધું હમણાં પંકજભાઈએ
કે શરદ પૂર્ણિમાનો આપણે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. એમાં ખૂબ સરસ દાંડિયા હશે, ભોજન હશે અને સ્નેહ મિલન હશે. અને પર હેડ એમાં આપણે 100 રૂપિયા ખાલી વ્યક્તિ દીઠ રાખ્યા છે, ખાલી ટોકન મની તરીકે. તો આપ બધાનું એમાં હાર્દિક સ્વાગત છે. નામ નોંધાવી દેવા વિનંતી. ખૂબ સારો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે. વિડીયો છે આની અંદર તાળીઓ તો આપણે વગાડો ભાઈ, કેટલી કંજૂસ થાય. તમારું એક્યુપ્રેશર થઈ જશે. વિશા મહેતા, અરે તાળીઓ. દાદા શાહ, તુતિ પંડ્યા, चरण चलो चल जनी जमन मुकुस्तारी पद्मवरगुवर विमल सुजोदाय पंचार युक्ति युक्तम जान के सुमिरो पवन कुमार वरबुद्धि विद्याधम मोरे अरुण करे छविकार श्यावर रामचंद्र की जय और पुत्र हनुमान की जय महापति महादेव की जय भक्तन की जय ओम कृष्ण भंजन देव की जय। अपने मर्दाने श्री महादेव का महाधनुष वो भी इस अवस्था में इतना साहस कि दुष्ट कार्य किसने किया है, कि किसने श्री महादेव का महाधनुष तोड़ा है और इस बड़े संकट में सीता से नाता जोड़ा है। जल्दी बता अन्य का सब कुछ चौपट कर डालूंगा। थैंक यू। गुरु गोविंद दो खड़े काके लागू पाए। गुरु गोविंद दो खड़े काके लागू पाए। हरि गुरु आपने गोविंदियो बताए कबीरा गोविंदियो बताए। भाग जोर छोड़ नाचो, जो तो रोटी मोटा मिर्च खा के ऐसे नाचो। हाँ जा छोरे, हाँ जा गोरे, हाँ जा छोरे, नाचो 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 वीर नाचो, नाचो 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 यार नाचो, नाचो 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 कच्ची मेरी जैसा नाचो। गीत साराय गीत तत्वाय गीत गोत्राय धीमहि गूढगुल्पाय रंजमत्ताय गोधर्तगाय धीमहि गुणाधीनाय गुणप्रवेशाय धीमहि कीर्तदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ખૂબ સરસ પ્રોગ્રામ આ જઈ રહ્યો છે. આપણે બધા આનો એક આનંદ લઈ રહ્યા છીએ. અને આજે કદાચ જે આગળ બેઠા હશે ને ખ્યાલ નહીં, આખો હોલ ભરાઈ ગયો છે. તો જોરદાર તાળીઓ આપણે બધાની પ્રેઝન્ટેશન માટે. ખૂબ ગર્વની વાત છે અને આજના સમયની જરૂરત છે. દરેકે દરેક આપણે જોઈ રહ્યા છે સમાજમાં બધા જેટલા સંગઠન છે બધા એકત્રિત થઈ રહ્યા છે, બધા સમાજ એકત્ર થઈ રહ્યા છે. તો આપણે બ્રાહ્મણ સમાજ શા માટે પાછળ અને આજની આ એકતા દેખાડી રહી છે કે બહુ નજીકના ભવિષ્યમાં આપણે મોટા મોટા પ્રોગ્રામ કરવાના છીએ. તો આ બધી એકતા બનાવી રાખવા માટે આપણી પોતાની માટે એક જોરદાર તાળીઓ પ્લીઝ. અને આવી રીતના આ
આપ બધાનો સપોર્ટ મળતો રહે. આની પછી આપણે શરદ પૂર્ણિમાનો પ્રોગ્રામ કરવાના છીએ, એ પણ આવી રીતના જ ભવ્ય હશે. અમારી કમિટી ઘણા બધા પ્લાન સાથે ચાલી રહી છે. ખાલી આપનો સાથ સહકાર જોઈએ. આપણે એ કરવાનું છે કે આપણા આસપાસમાં જે પણ બ્રાહ્મણ પરિવાર, ગુજરાતી બ્રાહ્મણ પરિવાર અથવા કોઈ બ્રાહ્મણ પરિવાર રહેતું, ગુજરાતી મારવાડી બ્રાહ્મણ પરિવાર રહેતું હોય, એનો સંપર્ક કરીને આપણી આ સંસ્થા બાબત એમને બતાડવાનું છે, એમને લઈ આવવાના છે સાથે. આપણો પ્રયત્ન રહેશે કે સારામાં સારી રીતના તેમને આમાં જોઈન કરીએ આપણા સમાજ સાથે, અને નવા ઘણી બધી નવા પ્લાન લઈને આવવાના છે જે સમાજલક્ષી હશે. ખાલી એટલું નથી, મનોરંજન માટે ભેગા નથી થવાના આપણે, મનોરંજન સિવાય ઘણું બધું આપણે કરવાના છે. તો આ બધાનો આ જ રીતે સાથ મળતો રહેશે, સહકાર મળતો રહેશે, તો અમારી કમિટી ઘણું બધું કરવા માટે તત્પર છે. આપ અમારા પ્રમુખ આજના પંકજભાઈ છે, અજીતભાઈ જોશી, આ બધા ખૂબ ઘણી મહેનત કરી રહ્યા છે દિવસ રાત. આજની આ ભીડ તમને દેખાઈ રહી છે એ અચાનક નથી થઈ. આની પાછળ છેલ્લા 15 થી 20 દિવસથી લગાતાર રાત્રે 12 વાગ્યા સુધી મહેનત કરી છે બધાએ. એક જોરદાર તાળીઓ બધી કમિટી માટે. કદાચ બની શકે એટલી બધી તાળીઓ પછી નીચે ગાલા કેફેવાળો મને કહે કે યાર જમવાનું ઓછું પડ્યું, ભૂખ વધી થઈ કેવું થાય, પણ છતાં પણ આ બહુ સરસ પ્રતિસાદ આપી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આની પછીનો આપણે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તેની માટે આપણે ભેગા થયા છે સરસ્વતી સન્માન, વૈશ્રેષ્ઠી સન્માન. તો વૈશ્રેષ્ઠી સન્માન માટે હવે આપણે અહીંયા જે આપણા એક કહી શકાય વયોવૃદ્ધ અથવા વડીલો આપણે અહીંયા બોલાવવામાં આવશે અને એનું આપણે સન્માન કરવાના છે. નામ એનાઉન્સ કરવામાં આવે છે. પ્લીઝ આ આપણા વડીલો છે જેમણે આપણે બહુ યોગદાન આપ્યું છે આપણા બધા માટે, ખાલી સમાજ માટે નહીં, પોતાના ઘરો માટે ઘણા વર્ષો નાખ્યા છે. એક જોરદાર તાળીઓ સાથે જ્યારે આવે ત્યારે વધારશું એને, અને શાંતિથી એમને 2 મિનિટ સાંભળશું, જોઈશું. ભાઈ નીરવે ખૂબ મહેનત કરી છે આ બધા સંગઠન માટે. કઈ જોરદાર આ જેટલા સર્ટિફિકેટ તૈયાર છે એનામાં રાત દિવસ રાતની મહેનત છે. નીરવ દેશ જય હર હર મહાદેવ. હર હર મહાદેવ. નિલેશભાઈની સૌપ્રથમની હાથ છે એવું, બાકી અમારી બધાની મહેનત છે આની અંદર. એવું નથી કે હું એકલો જ છું, બધાના સાથ સહકાર વગર કાંઈ થતું નથી, અને સમાજ તો સાથ સહકાર વિના ચાલતો પણ નથી. હવે આપણે જે વૈશ્રેષ્ઠી સન્માન છે એની માટે વડીલોને આપણે અહીંયા આમંત્રિત આપીશું. સાકરચંદ એમ જોશી, દેવશંકરભાઈ, વિદ્યાબેન ત્રિવેદી, રમેશભાઈ ભટ્ટ અને સુબોધચંદ્ર રાવલ. સાકરચંદ એમ જોશી, દેવચંદ્ર કાળીકર ત્રિવેદી, વિદ્યાબેન ત્રિવેદી, રમેશભાઈ ભટ્ટ અને સુબોધચંદ્ર રાવલ. આ સર્વેનું આપણે આ વડીલો છે આપણે એનું વૈશ્રેષ્ઠી સન્માન અહીંયા કરીશું. હવે આપણે આપણા સમાજના બીજા જે વડીલો છે સાકરબેન એમ જોશીનું સ્વાગત કરશે રમેશભાઈ પંડ્યા. દેવશંકર કાલિદાસ ત્રિવેદીનું સ્વાગત કરશે કાંતિલાલ આર ત્રિવેદી. વિદ્યાબેન ત્રિવેદીનું સ્વાગત કરશે દિલીપભાઈ ત્રિપાઠી. રમેશભાઈ ભટ્ટનું સ્વાગત કરશે હરેશભાઈ ત્રિવેદી. અને સુબોધચંદ્રભાઈ રાવલનું સન્માન કરશે દિલીપભાઈ ત્રિપાઠી. તો હવે પછી તમારું કામ ચાલુ થાય છે. જો તમે ઈચ્છતા હો કે તમારી જ્યારે એક વય થાય ને અહીંયા આવી રીતના સન્માન થાય ને ત્યારે તાળીઓ વાગે તો આ તાળીઓ વગાડજો. અને આ બધા હમણાં હાથ દેવાતો તો એને કીધું હાથની જરૂર નથી, બધા યંગ છે, યુવા છે, ખાલી ઉંમરના હિસાબે, વયના હિસાબે કદાચ મોટા થયા તો, બાકી યુવા જો તરવરાટ છે બધામાં. તો હું એમને વિનંતી કરીશ કે ત્રિફળ શાલ આપીને એમનું સન્માન કરવામાં આવે. જીતુભાઈ પાઠ અહીં આવ્યા છે, જોરદાર તાળી. જીતુભાઈ પાઠ અહીંયા પધારી રહ્યા છે, જેમણે આખા બ્રહ્મ સમાજના પાયામાં ઘણી મહેનત કરી છે. લગભગ 84 વર્ષની ઉંમરે તેઓ આપણને આશીર્વાદ દેવા માટે અહીં આવ્યા છે. એટલે જોરદાર તાળી પ્લીઝ, જોરદાર તાળી સાથે. બ્રાહ્મણ સમાજ આપણો જ્યારે સ્થાપના થઈ ત્યારના જે મૂળ અમુક જો સભ્યો હતા એમાં જીતુભાઈ પાઠ, વિનોદભાઈ ત્રિવેદીજી જેમનો આજે જન્મદિવસ છે પણ તેઓ આવી નથી શક્યા, શુભકામના આપી છે. આ બધા પાયાના પથ્થર છે, દેખાતા ક્યાંય નથી, પણ આજની બુલંદ ઇમારત આમના ઉપર ઊભી છે. મોટા ભાગે તેઓ વિદેશમાં રહે છે, અત્યારે ભારતમાં છે, અને સદભાગ્યથી આ પ્રસંગ વખતે તેઓ અહીંયા ઉપલબ્ધ થઈ શક્યા છે. એક બધા જોરદાર તાળીઓ સાથે
હું ભાઈ ધીરુને વિનંતી કરીશ આગળનો કાર્યક્રમ આગળ વધારો. જય દ્વારકાધીશ. તમામ મારા બંધુઓને, વડીલોને અને બાળકોને મારા ખૂબ ખૂબ અભિનંદન. મારે ખ્યાલથી એમથી વડીલ તો કોઈ નહીં હોય, બાકી નાના જે હશે તો મોટા. જીતુભાઈ પાટની ટૂંકી માહિતી આપી દઉં છું કે બાળ મંદિરથી 12મા સુધીનો જે ઇતિહાસ જો રચ્યો એ બ્રાહ્મણ સમાજનો, તો એમાંનું એક નામ છે જીતુભાઈ પાટ. અને આજે આપણે જીતુભાઈ પાટ માટે એક વિશેષ લાઈફ અચીવમેન્ટ એવોર્ડ આપવાનો છે. અને એ એવોર્ડ આપણા નવા પ્રમુખ સમસ્ત બ્રાહ્મણ સમાજ નવી મુંબઈના શ્રી પંકજભાઈ દવે હસ્તક આપવાની છે. બોલો એકવાર જય સોમનાથ. અહીંયા પર એક આપણા સમાજને સપોર્ટ કરવા માટે અથવા અભિનંદન આપવા માટે, શુભકામના આપવા માટે અલગ અલગ સમાજથી અલગ અલગ શ્રેષ્ઠીઓ પધાર્યા છે. તો એમાં એક નામ છે સુરતથી પધાર્યા છે, લોકાર્પણ દૈનિક છે, એમના તંત્રી મહેશભાઈ પટેલ. પ્લીઝ અહીંયા પધારો આપ સ્ટેજ ઉપર. તેઓ ખાસ સુરતથી આવ્યા છે આપણને શુભકામના આપવા માટે. મહેશભાઈ, આપને વિનંતી, આપ અહીંયા પધારો. તો સૌપ્રથમ સાકરચંદ એમ જોશીનું સ્વાગત કરશે આપણે રમેશભાઈ પંડ્યા. બીજા આપણે દેવશંકર કાળીદાસ ત્રિવેદી સ્વાગત કરશે કાંતિલાલ આર ત્રિવેદી. વિદ્યાબેન ત્રિવેદીનું સ્વાગત કરશે હરેશભાઈ. રમેશભાઈ ભટ્ટનું સ્વાગત કરશે દિલીપભાઈ ત્રિપાઠી. તાળીઓ બહુ ઓછી છે. અને સુબોધચંદ્ર રાવળનું સ્વાગત કરશે પંકજભાઈ. આ ઉંમર સુધી આ તરોડા ટકાવી રાખવું આસાન નથી. તો આપણે ખાલી તાળીઓ તો વગાડી શકીએ એના માટે. તાળીઓ જોરદાર. આપણો સમાજ, આપણું ઘર આ પાયાના ઈંટો ઉપર ઊભું છે, એટલે આપણે તાળીઓ જોરદાર વગાડીએ બધા માટે. અને આપણા સમસ્ત બ્રાહ્મણ સમાજની અંદર આજે સુરતથી આવેલા એવા મહેશભાઈ નું પણ સન્માન નિલેશભાઈ ઉપાધ્યાય હસ્તક આપણે કરી. મહેશભાઈ બોલો હર હર મહાદેવ. આજનો જે મુખ્ય આપણો જે હેતુ હતો જીતુભાઈ પાઠ માટેનો લાઈફ અચીવમેન્ટ એવોર્ડ, તો હું સર્વે પંકજભાઈને કહી કે જીતુભાઈને લાઈફ અચીવમેન્ટ એવોર્ડ આપી અને એમને સમાજ માટે જે કાર્ય કર્યું છે, જે મહેનત કરી છે, જે એમનું સમર્પણ છે, એની માટે ભલે આ અચીવમેન્ટ એવોર્ડ તો બહુ નાનો છે, પણ એટલું કામ આના કરતા ઘણું ઘણું અને ઘણું જ મોટું છે. તો બોલો એકવાર ઓમ નમઃ પાર્વતી પતે. તેમની આંખોમાં જળજળિયા છે, તે બતાડે છે કે આપણા સમાજ પ્રત્યે તેમને કેટલો સ્નેહ છે, પ્રેમ છે, લાગણી છે. પ્લીઝ તાળીઓમાં રોકાયા. પ્લીઝ આની માટે તો કરી દઉં. આમની આંખોની જળજળિયા બતાડે છે કે આપણને કેટલો પ્રેમ કરે છે. બધા ઊભા થઈ આની માટે ઊભા થઈને સ્ટેન્ડિંગ એવિનેશન આપી આપણે બધા જોરદાર તાળીઓ સાથે સમાજ આપના યોગદાનને બિરદાવે છે. ઘણું કર્યું છે આપણે સમાજ માટે, હજી કરતા રહ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર, ખૂબ આભાર. આપણા વાઇસ પ્રેસિડેન્ટ અજીતભાઈ જોશી પ્લીઝ આગળ આવજો થોડી વાર માટે.
ઉદિતભાઈ જોશી આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે. કનુભાઈ આ બધા પાયાના પત્રો છે, આ પધારો પ્લીઝ. કનુભાઈ જાની, કનુભાઈ, અજીતભાઈ આ પધારો. આપણે તુષારભાઈ, હેમંતભાઈ, તુષારભાઈ, હવે અમરીશભાઈ, અમરીશભાઈ દવે, ભરતભાઈ, ભરતભાઈ આવો પધારો પધારો પધારો. એ ચાલે. મંગેશભાઈ, ડોક્ટર મંગેશ પધારો. અને હજી કોઈ નામ રહી ગયું હોય, જૂના શ્રેષ્ઠી હોય તો પ્લીઝ પધારો. આ સ્ટેજ આપનો છે, આ સમાજ આપનો છે, આ કાર્યક્રમ આપનો છે. જીતુભાઈની આ ભાવુકતાથી જ ખબર પડે છે કે એમને સમાજ માટે તેઓ ખૂબ ભાવુક થઈ ગયા છે અને તેમને આજ લાગે છે કે હા એમને જે આપણી માટે કંઈ કર્યું એ લેખે લાગ્યું છે, આપણી તાળીઓથી, આપણા સ્નેહથી. જીતુભાઈ પાઠ આપણને બે આશીર્વાદ કહેવા માંગે છે, તેમનું સ્વાગત કરીએ. સમાજના તમામ ભાઈઓ બહેનો બાળકો, આજનો જે વિકાસ છે એ જોઈને મને ખૂબ જ હર્ષ અનુભવું છું. સાથ સહકાર અને સંગાત વગર કોઈ સમાજનો વિકાસ થતો નથી. પરંતુ અત્રે એક ઉલ્લેખનીય ખાસ સૂચન કરું છું કે આ સમાજની સ્થાપના કરનાર સ્વર્ગસ્થ સોમનાથભાઈ પટેલ, સોમનાથભાઈ મહેતા, જેમના મિસિરીના સામે આપણી પાસે ઉપસ્થિત છે, તેમના આશીર્વાદ વગર હું પણ એક પણ ધર્મનું આગળ વધી શકતો ન હોત. સમાજ એક વ્યક્તિથી ચાલતો નથી, બધાનો છે, સહિયારો છે, તમારો છે, મારો છે, આપણો છે. આ સમાજને વિકાસ કરવો, એને આગળ વધારવો અને નવા આ બાળકો છે એ બાળકોને સંસ્કાર આપવા એ આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે. અને એમાં આપ બધા સર્વે આગળ ને આગળ વિકાસ કરશો એમાં અમારા દ્વારકાધીશ આગળ અને ગાયત્રી મંદિર પ્રાર્થના છે. ખૂબ ખૂબ વિકાસ કરો અને સમાજમાં નવી મુંબઈ, દેશ પરદેશમાં પણ સમસ્ત બ્રાહ્મણ સમાજનું નામ ખૂબ આગળ વધે એવી મારી પ્રાર્થના છે. મારા ઘણા બધા લખાણોમાં, લેખોમાં એ બ્રાહ્મણ સમાજને અમેરિકા સુધી મારા લખાણો દ્વારા પહોંચાડ્યો છે. મને એનો આનંદ છે અને આપણા બંધુઓ આવી રીતે અમેરિકા સુધી વિદેશમાં પ્રવેશ કરે એવી મારી હાર્દિક ઈચ્છા છે અને પ્રાર્થના પણ છે. અત્યારે ચંદ્રિકાબેન જ્યાં જે બેઠા છે એમની કવિતાઓ અમેરિકામાં અને બીજે બધે પ્રસિદ્ધ કરવા માટેનું એક નિમિત્ત હું બન્યો છું. એનો મને આનંદ છે અને ખુશી છે. આપણો સમાજ ખૂબ વિકસે એવી ભાવના સાથે જય દ્વારકાધીશ. સાથે સાથે જીતુભાઈ પાઠે તો આપને આશીર્વાદ આપ્યા છે. આજે આપણા વિનોદભાઈ ત્રિવેદીજી જે પાયાના પથ્થર એમની સાથે છે, એમનો આજે જન્મદિવસ છે. તેઓ આવી નથી શક્યા. તેમને મને કીધું કે મારી તરફથી બધાને શુભાશીષ આપજો અને આખી કમિટીને એટલો સરસ પ્રોગ્રામ આયોજિત કરવા બદલ ધન્યવાદ આપ્યું છે. તો મને એમ લાગે છે કે તાળીઓ સાથે એમના જન્મદિવસને આપણે વધાવીએ. હેપી બર્થડે ટુ યુ. कुछ ऐसे कारनामे छोड़ जाओ अपनी यादें हस्ती में, कुछ ऐसे कारनामे छोड़ जाओ अपनी यादें हस्ती में, लोग सुनकर झूम उठे तुम्हारी दास्तानों को. दोस्तों, मैं तो अकेला ही चला था जाने की मंजिल, पर लोग साथ में आते गए. આજે કારો આપણી સામે છે, બધા અહીંયા ઉપસ્થિત છે. એ કારવાને લીધે છે. ડોક્ટર મંગેશજીને હું બે શબ્દ કહેવા માટે આગ્રહ કરીશ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે મારી ઉંમર છે 50 વર્ષની. તમને બધાને હું એક વાત આજે જીતુભાઈ તમને જોઈને મને યાદ આવી ગઈ. લગભગ મારી ઉંમર હશે ત્યારે કદાચ 13-14 વર્ષની, જ્યારે આ સમાજની સ્થાપના થઈ હતી. ઘણા અગત્ય વ્યક્તિઓ હતા, મને હજી યાદ છે. મારા બાપુજી તો હતા જ, સોમનાથ રેવાશંકર મહેતા. એમની ભેગા એક ઓઝા અંકલ હતા,
એ સાયકલ ઉપર દરેક ટાઈમ બધે પ્રવાસ કરતા. જીતુભાઈ અંકલનું પણ એમ જ છે કે ઈ કાળ જ્યારે તમે વિચાર કરો, આજના કાળમાં આપણી પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, ઈમેલ્સ છે, બધું છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. ત્યારના કાળમાં કોઈ કોન્ટેક્ટ નહીં. લગભગ મારા ખ્યાલમાં બહુ ઓછા લોકોની પાસે પણ લેન્ડલાઈન હતા ત્યારે MTNLના. બધાના ઘરે જઈને એ લોકોએ જે મહેનત કરી છે આ સમાજને ઊભો કરવા માટે, એ બહુ બહુ મોટું પ્રોત્સાહન. એટલે આપણી માટે તો એટલો મોટો પ્રોત્સાહન કે આપણે વિચાર ન કરી શકીએ. એટલી મહેનત આપણે આજના કાળમાં તો કોઈ કરી જ ન શકે. એ વસ્તુ માટે મારા ખ્યાલમાં બહુ જોરદાર તાળીઓ એક વાર જીતુભાઈ પાલ અંકલ માટે. અને વિનુભાઈ અંકલ, વિનુભાઈ ત્રિવેદી અંકલ, એમનું એ બહુ મોટું પ્રોત્સાહન રહ્યું છે આમાં. તો હું બધાને આભાર માનું છું કે આજે આ સમાજ આજે આ સ્થિતિમાં, આ એટલી સરસ સ્થિતિ છે આજની કે આટલા લોકોનું ઉપસ્થિતિ. મારા ખ્યાલમાં 2-3 વર્ષ પહેલા આપણે એ જ સ્ટ્રગલ કરતા હતા આવી ઉપસ્થિતિ માટે, અને આજનો દિવસ એક સપનો સાકાર થાય એવો દિવસ છે આપણા બધાની માટે. તો આજની કમિટી માટે હું બહુ બહુ આભાર માનું છું કે આટલું સરસ આપણા સમાજને એ લોકો કામને પ્રોત્સાહન આપે છે અને આગળ પણ આવી રીતે આપતા રહીએ. બધાનો આભાર. જય શ્રી કૃષ્ણ. માતાજી આપણને 2 શબ્દ કહેવા માંગે છે. આશીષ. જય શ્રી કૃષ્ણ. બહેનો અને ભાઈઓ, બાળકો અને પુત્રીઓ, દરેકની ખબર હશે કે આ જીતુભાઈએ જે મહેનત કરી છે એ બહુ જ અવર્ણનીય છે. એનું વર્ણન થઈ ન શકે. એમનો ખૂબ આભાર છે આ સમાજ ઉપર. ખૂબ જ બહુ જ રીતે એમણે મહેનત કરી છે. અને હું તો ઓનલી 81, પણ અમારે જીતુભાઈ ઓનલી 84 યંગ મેન. એના માટે તાળીઓ હોવી જોઈએ બધાએ. અને બીજું, વિનુભાઈનો આ જન્મદિવસ, હા, તો પછી એના માટે પણ 2 શબ્દ હું કહીશ કે બાર બાર દિન એ આए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. हैप्पी बर्थडे टू यू विनुभाई, हैप्पी बर्थडे टू यू. ખૂબ આભાર. એમની એનર્જી માટે જોરદાર તાળીઓ. મેં જેમ કીધું એમ કે આજે ખાલી આપણા સમાજ નહીં, સમાજથી બહારથી બહુ બધા શ્રેષ્ઠીઓ આપને શુભકામના આપવા માટે અહીંયા પધાર્યા છે. અને એમાં પ્રેસવાળા છે. પ્રેસવાળા માટે આપણને ખબર છે કે આપણી જે આ સમાજ કાર્ય કરે છે અનેક ગતિ બીજી જગ્યાએ પહોંચશે. તો એની માટે સુરતથી સ્પેશિયલ લોકાર્પણના તંત્રી શ્રી મહેશભાઈ પટેલ અહીંયા પધાર્યા છે. જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ. 2 શબ્દ કેવા. હકીકતમાં પત્રકાર તો બીજાને બોલાવડાવતો હોય છે. પત્રકાર પોતે બહુ ઓછું બોલતો હોય છે, પણ આજે આપણે બોલાવડાવીએ. જય દ્વારકાધીશ. અરે જીતુ દાદા તો આમ તો ગણીએ તો એનું પત્રકારત્વની તો કોઈ વાત જ થાય એવું નથી. પહેલી વસ્તુ તો એનું જેટલું વર્ણન કરીએ, જેટલા શબ્દો એના માટે આપણે બોલીએ એટલા વધારે ઘટે એવું. બોલીએ એટલું ઓછું. પરંતુ કાલે દાદાનો ફોન આવ્યો એટલે મારે એટલા વ્યસ્ત કાર્યક્રમની અંદર હવે હું એમને કહી એનો એક ભાવ જ મેં જોયો. અને પહેલી વસ્તુ તો એ છે બ્રાહ્મણ સમાજની જે લાગણી છે, અને બ્રાહ્મણ સમાજ વતી મને આમંત્રણ આપ્યું. દાદા થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. મારા વતી નતું, પૂરા સમાજ વતી. પણ હું એ જ કહું છું કે દાદાએ પૂરા બ્રાહ્મણ સમાજ વતી મને આમંત્રણ આપ્યું છે, અને એના માટે આવ્યો અને મને બહુ સારું લાગ્યું. અને આ રીતે મેં કોઈ સમાજને એકત્રિત થતા જોયો હોય તો આજે મારા લાઈફમાં મેં પહેલી વખત બ્રાહ્મણ સમાજને જોયો. કારણ કે ત્યાં એક સ્તંભ છે, સૂર્યોદય ભાવ છે. આ રીતે એક સારી રીતે એની સારી વ્યવસ્થા છે, અને આ રીતે ભેગું થવું એ અશક્ય છે. અને બધાનો શ્રમ આપણે જોઈએ તો એટલો સારો શ્રમ છે કે એની વાત આપણે ના કરી શકીએ. થેન્ક યુ.
આપણે ઉમ્મીદ રાખીએ કે આજનું અહીંનું જે છવા છે એ ગુજરાત સુધી પહોંચશે. ભાઈના દૈનિક દ્વારા ખૂબ ખૂબ આભાર. એની સાથે સાથે મેં જેમ કીધું કે અલગ અલગ સમાજથી અલગ અલગ જગ્યાથી બધા પધાર્યા છે. હું હેમંતભાઈને અહીંયા બોલાવીશ કે બે બીજા આપણા મહાનુભાવો અહીંયા પધાર્યા છે તેમને સ્ટેજ. એક વાત તમને ખાસ કહું કે લોકમત સુરતનું દૈનિક હોવા છતાંય એને 8 આવૃત્તિઓ બહાર પડે છે. લોકાર્પણની 8 આવૃત્તિ પડે છે. મનુભાઈ પોતે મહેશભાઈ પોતે એને સંભાળી રહ્યા છે અને એના માટે આપણે બહુ ખુશી છે. બધા તાલીઓ પણ પૂરેપૂરે રમણ સમાજ આગળ કરશે. આજના પેપરમાં પહેલા પાના ઉપર સુરતમાં આપણા ન્યૂઝ છે. બધાને જય શ્રી કૃષ્ણ. આ બધા કાર્યક્રમ માટે આપણને પૈસાની જરૂર પડે. નાના મોટા ખર્ચા માટે બેંક જ આપણને જોઈએ. તો આપણે આજે સમસ્ત બ્રાહ્મણ સમાજના વેલ્યુશન તરીકે બેંક ઓફ બરોડામાંથી નેહા સિન્હા જે રિજનલ હેડ છે, વાશી નવી મુંબઈમાં 57 બ્રાન્ચીસ છે, એના હેડ છે, એના રેપ્રેઝેન્ટેટિવ આપણને વિશ કરવા માટે આવ્યા છે. આપણે એને ભવ્યતાથી સ્વાગત કરશું. અજીતભાઈ ઉપપ્રમુખ આપણે એમને વિનંતી કરીશ કે તેમનું સન્માન સ્વીકાર કરે. અજીતભાઈ અને હા પંકજભાઈ જોરદાર તાળીયા. પ્લીઝ. સાથે અહીંયા નીરજભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત છે. તેઓ પણ શુભકામના આપવા પધાર્યા છે. પ્લીઝ એમનો હું આગ્રહ કરીશ અહીંયા આવવા માટે. હા આમનું ભાઈનું શ્રી અજીતભાઈનું હું કહીશ, પંકજભાઈને કહીશ કે શાળ શ્રીફળ ઓઢાડીને સન્માન કરે. સમય કાઢીને આપણે આપણા સમાજ માટે ઘણી વખત નથી પોગી શકતા. આ લોકો આપણા સમાજ માટે આવ્યા છે તો આપણી ઉપસ્થિતિ અહીંયા તાળીઓ સાથે જોરદાર એમને લાગવી જોઈએ. એ આપણી ફરજ છે. खूब खूब आभार भाई. आप 2 शब्द कहना चाहेंगे? पूरे बैंक ऑफ बड़ौदा नवी मुंबई रीजन की तरफ से आप सबको हार्दिक शुभकामनाएं एंड स्वागत. धन्यवाद. श्री નીરજભાઈ ઉપાધ્યાય આપ પધારો અહીંયા. અજીતભાઈ જોશીને અને પંકજભાઈનો આગ્રહ કરીશ કે તેમનો શ્રીફળ શાલ અને બુકેથી સન્માન કરે. તાળીઓ. હા અને હું ઉપાધ્યાયના નાતે ઉપાધ્યાય ભાઈ પણ થાય મારા. ચંદ્રકાંત ડેડિયાભાઈ જૈન સમાજ તરફથી અહીંયા ઉપસ્થિત છે આપણી વચ્ચે. પ્લીઝ એમને હું આગ્રહ કરીશ કે 2 મિનિટ માટે અહીંયા સ્ટેજ ઉપર પધારે. સમાજ આપનું સ્વાગત કરવા માંગે છે. કિશોરભાઈ પટેલ સબ એડિટર છે આપણા, એ પણ પ્લીઝ અહીંયા પધારે. કોઈનું સન્માન કરવું એ આપણી માટે બહુ ગૌરવની વાત છે, આપણા સમાજ માટે ગૌરવની વાત છે. તો આપણે એ ગૌરવને તાળીઓથી વધાવીએ. જૈન સમાજ શ્રેષ્ઠી અહીંયા પધાર્યા છે. આજે ને કાલે ને 2 દિવસ એમને બહુ મોટું આખા નવી મુંબઈમાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું ને ઘણો વિક્રમ સ્થાપ્યો છે એમને. તો એમની જોરદાર એ યોગદાન માટે બ્લડ કેમ્પ માટે જોરદાર તાળીઓ. બહુ સારું. મારા કરી નવી મુંબઈના દરેક રેલવે સ્ટેશન ઉપર એમને આ વ્યવસ્થા કરી હતી. 2 શબ્દ એમને. અને હું અમારા પ્રમુખશ્રીને આગ્રહ કરીશ કે તેમનું શ્રીફળ શાલ અને એમથી સ્વાગત કરે. અજીતભાઈ. હા સમાજ તેરાપંથી સમાજ અને કચ્છ યોગ સંઘ તરફથી ગઈકાલે એક રક્તદાન અભિયાન રાખવામાં આવ્યું હતું અને મુંબઈમાં 120 ઠેકાણે રક્તદાન થયું. જેમાં 11,115 બોટલ જમા થઈ અને આખા ભારતમાં 1.25 લાખથી પ્લસ બોટલ તેરાપંથી સમાજે જમા કરી હતી. અને અમે એમાં સાથે હતા. મારો બાબો વાઇસ પ્રેસિડેન્ટ છે, કચ્છ યુવક સંઘ નામની સંસ્થા છે અમારી, એનો વાઇસ પ્રેસિડેન્ટ છે. અને એને બી આખા મુંબઈમાં ફૂલ સપોર્ટ કર્યો હતો સમાજને અને બહુ મોટું કાર્ય થયું. હું નિરોલભાઈને પણ અહીંયા વિનંતી કરીશ અહીંયા એમનું સ્વાગત કરે શિવ ત્રિફળ શાળથી. તાળીઓ. ધ્યાન દઈ એ ગજેશમાં ભૂલાઈ જાય છે તાળીઓનો. હું જીતુભાઈ માટે બોલવા માંગુ છું
અમારો પરિચય વાસીમાં હું આવ્યો 1982માં ત્યારે થયો હતો. અમે 2 જણા ભેગા થયા હતા. એમને બી રૂમ લેવી હતી ને મને બી રૂમ લેવી હતી. એમણે જે મહેનત કરી છે, જે ગણેશ ઝેરોક્સ ચલાવતા એટલી મહેનત કરી છે. પછી નવતર નગરી નામનું પત્ર કાઢ્યું, એમાં બી ઘણી મહેનત કરી. પછી મેં ધક્કો માર્યો, એમનો બાબો પ્રતિક ફોરેનમાં ગયો. પછી આખું પરિવાર આજે અમેરિકા બહાર છે. હમણાં મોટો સંઘ છે આપણે ચાઇનામાં એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના CEO છે. જીતુભાઈને મહેનતને ધન્યવાદ આપવા જેવું છે. બહુ બહુ આભાર. ભાઈ ઉપાધ્યાયજી, નીરુભાઈ ઉપાધ્યાયને આપણે એક નાનકડી એવી ગિફ્ટ આપીને, એક શુભેચ્છક આપીને એમનું સ્વાગત કરીએ છીએ. 2 शब्द आप कहेंगे. जय श्री कृष्ण. आप सभी का बहुत बहुत धन्यवाद एक पूरे समाज को इकट्ठा करने के लिए दादा ने मेहनत करी, उसको हम लोग आगे बढ़ाएं और हम सबको बहुत बहुत धन्यवाद. तो स्टेज ઉપરથી અમે બધા નીચે ઉતરીએ એની પહેલા આગળનો કાર્યક્રમ ચાલુ કરતા પહેલા એક આપણે કોરોનામાં ઘણા આપણે સ્વજનો ગુમાવ્યા છે. આપણે 2 વર્ષ ખૂબ દુઃખદ આપણી બધા માટે રહ્યા છે ને એમાં આપણા બ્રહ્માંડ સમાજ નવી મુંબઈના મૂળભૂત પાયારૂપ કાર્યકર્તા શ્રી કેયુરભાઈ ઓઝાનો આપણી સંગાત છોડીને ગયા છે. તો 2 મિનિટ બધા ઊભા થઈને મૌન રાખીને એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એની પછી આગળનો પ્રોગ્રામ ચાલુ કરીએ. ઓમ હરિ ઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું બેનને આગ્રહ કરીશ કે આગળનો પ્રોગ્રામ અને બધા શ્રેષ્ઠીઓ પોતપોતાની સીટ ઉપર બિરાજમાન થાય તેવી તેમને વિનંતી. હવે જે બી છોકરાઓના નામ આપણે એનાઉન્સ કરીએ સ્ટેન્ડર્ડ વિથ SF જોશી સાહેબ ઉપરખેનાવાળા, હરેશભાઈ પુરોહિત, રમેશભાઈ જયશંકર પંડ્યા પામવાળા અને વિજયભાઈ નાઈકને હું આમંત્રિત કરું છું કે આપણા હસ્તે આ બાળકોને ઇનામ આપે. આપણે એમને બી કહેશું કે આગળ My name is Raghav Upadhyay. Today I am going to tell about pollution. Ha ha ha! And the pollution of the earth. Hey, you can't pollute our earth. We will kill you. No, I will pollute every inch of the earth. Ha ha ha. Hey, let's bring our guns. Nothing will happen to me with these small guns. I have plastic bags also. Ha ha ha. Hey, you can't throw plastic bags on us. And I have various types of pollutions also, like air pollution. I have air pollution.
गुलाब की कली नहीं, आसमान की परी नहीं, फूलों की रानी नहीं, भंवरों की दीवानी नहीं, रातों की रानी नहीं, देश की कहानी नहीं, पूछते दिए की लौ नहीं, जलते अंगारों की राख नहीं। मैं तो केवल पृथ्वी पर अवतरित सीता का अवतार हूँ, नारी के कोप की शान हूँ, विश्व का कल्याण हूँ। फिर भी आप लोगों के सम्मुख केवल मिसेस चंद्रिका व्यास हूँ। આટલું સરસ ઇન્ટ્રોડક્શન આપણને તો નથી આવડતું ભાઈ. આજે હું તમને નારીની બાબત પર કહેવાની છું કે પુરુષો નારીની માટે શું વિચાર કરે છે અને સ્ત્રી પોતે કેવી રીતે એને વિશ્વાસ દેવડાવવાની, ગમે તેવી રીતે કાંઈ કર્યું હોય તેમ છતાં એ વિશ્વાસ દેવડાવે છે, પણ જ્યારે એ ચંડીનું રૂપ ધારણ કરે છે ત્યારે ફરીથી પુરુષ શું કહે? सच्चा तो नहीं, सच्चा तो नहीं, सपना भी नहीं, सच्चा तो नहीं, सपना भी नहीं, गैरों का नहीं, वो अपना है, फिर भी लगता सपना है। मेरे इस भ्रम को दूर करो, सुंदर सपना साकार करो। विश्वास करो। एक स्त्री પોતાના પતિને વિશ્વાસ દેવા છે, જ્યારે સીતા દેવીને બી દેવું પડ્યું ત્યારે કહે છે विश्वास करो, मैं भ्रमित नहीं, किसी और पे मैं आसक्त नहीं, नारी ही हूँ नागिन तो नहीं, नारी ही हूँ नागिन तो नहीं, विष में डूबा प्याला तो नहीं, साकी का सुंदरूपण हूँ पर मैं की मुझको प्यास नहीं, बस मेरा तो अविराग अमर है, बस मेरा तो अविराग अमर है, जो मधुर प्रेम पर निर्भर है, प्रेम शिखा की ज्योत ज्वलित है, प्रेम शिखा की ज्योत ज्वलित है, जो अधरों पे झलक आई है। विश्वास नहीं जो तुमको मुझ पर, चीर हृदय अपना दिखला दूं, बस एक ही मूर्ति है दिल में, जो है केवल प्रेम तुम्हारा, प्रत्यक्ष तो नहीं इन आंखों से, मुख भाषा में कहती हूँ, मेरे इस भ्रम को दूर करो, सुंदर सपना साकार करो। सावित्री और विमला तो नहीं, सावित्री और विमला तो नहीं, मदिरा की हाला भी नहीं, प्रचंड वेग है नदियों सा, सागर की मुझको प्यास नहीं। अंधकार में जुगनू सी चमकती, अंधकार में जुगनू सी चमकती, पूनम के चांद सी चमकती हूँ, चंदन बन भुजंग से लिपटी, चंदन बन भुजंग से लिपटी रहती हूँ इस उपवन में। चंदन बनीने भुजंग એટલે भुजंग मतलब चंदन बन भुजंग से लिपटी इस उपवन में रहती हूँ, हलाहल में गोते लेकर भी, हलाहल में गोते लेकर भी मैं अमृत बरसाती हूँ, अग्नि की बेदी से निकल द्रौपदी कहलाती हूँ, अग्नि की बेदी से निकल द्रौपदी कहलाती हूँ। विश्वास नहीं जो तुमको मुझ पर रौद्र रूप दिखलाती हूँ। હવે દમદાટી આપે છે, विश्वास नहीं जो तुमको मुझ पर रौद्र रूप दिखलाती हूँ, महिषासुर बन जाओ तुम, मैं दुर्गा बन जाती हूँ। शक्ति रूप नारी का देख पति बोले, शक्ति रूप नारी का देख पति बोले, प्रिय सच्चा ही है ये सपना नहीं, गैरों का नहीं, मैं तुम्हारा अपना हूँ। लगता तुम्हें क्यों सपना है? पवित्र बंधन से बंधे सहसम्मत से, पवित्र बंधन से बंधे सहसम्मत से, छोड़ो अनर्गल बातों को। मेरे जीवन का જ્યારે રૌદ્ર રૂપ પત્નીનો જોવે છે ત્યારે પત્ની કેવો ઢીલો પડે છે। मेरे जीवन का विश्वास हो तुम, मेरे जीवन का विश्वास हो तुम, मधुरों की मुस्कान हो तुम, जीवन का कटु विष लेकर भी मेरे जीवन का विश्वास हो तुम, अधरों की मुस्कान हो तुम, जीवन का कटु विष लेकर भी अमृत का प्याला हो तुम।
प्रेम की बहती धारा हो, तुम गंगा हो, वैतरणी हो, पवित्र तीर्थ का धाम हो, तुम मेरे जीवन का आधार हो। मेरा मान हो तुम, सम्मान हो तुम, मेरा मान हो तुम, सम्मान हो तुम, मेरे सपनों का संसार हो तुम। शिविर में जुगनू सी चमकती, चंदा की चमकती चांदनी हो तुम। ब्रह्मजाल से तुम अब मुक्त रहो, ब्रह्मजाल से तुम अब मुक्त रहो। सुंदर सपना साकार करो, सुंदर सपना साकार करो। वाह वाह, तालियां ऐसी बजनी चाहिए कि वो बार बार ऊपर आए अपनी कविता लेके। आपने इतना सहयोग दिया सुनने के लिए, वरना एक कोई कहता है मैं कवि हूँ तो ताली हो जाती है, लेकिन आप सिर्फ कह रही थी, मैं दाद लेती हूँ कि आप लोगों ने मुझे આપણા સમાજનો ગૌરવ છે કે આવા સારા કવિ અને કવિયત્રી આપણી વચ્ચે છે. જોરદાર જોરદાર તાળી, જોરદાર. હવે આપણે ઇનામ માટે સ્ટાન્ડર્ડ 10 થી FY સુધી ત્રિષા જોશી, ધ્રુવ કરાણી, યશ્વી જોશી, સૃષ્ટિ દવે, ધ્રુમિલ નાયર, ખુશી ત્રિપાઠી, આશુતોષ अवस्थी, शुभ वेदांत, अंजलि नायक, रिद्धि त्रिवेदी, आयुष उपाध्याय, खुश त्रिपाठी. આ સર્વે બાળકોને ઇનામ આપવા માટે હું આમંત્રિત કરી નર્મદા શંકર ઓઝા સાહેબને, જયંતિભાઈ દવે, વેણી માધવ જોશી, તુષારભાઈ ભટ્ટ, ધરણીધરભાઈ, પ્રમોદભાઈ ભટ્ટ અને અશ્વિનભાઈ પામવાળા. આ બધાને આપણા યંગ જનરેશન અહીંયા આવી છે, એમને આપણે શુભકામના આપશું અને એમનું સ્વાગત કરીશું. એની પહેલા આ બધી યંગ જનરેશનને અમારા પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીએ એક ઓફર આપી છે કે હવેનું સ્ટેજ તમે લોકો સંભાળવાના છો. આની પછીનો એક મોટો પ્રોગ્રામ તમારા લોકોએ કરવાનો છે, તમને બધી છૂટ છે, તમે સારામાં સારો કોઈ પ્રોગ્રામ કરાવો અને એની બધી આઝાદી તમને આપવામાં આવશે. તો એક જોરદાર તાળી હવે આ નવી યંગ જનરેશન માટે. અને એ બહુ જલ્દી એક બહુ મોટો પ્રોગ્રામ લઈને આપણી વચ્ચે આવશે એવી આપણને આશા છે અને આપણી આશા તમે ફેલ નહીં થવા દો, બરાબર ને? નક્કી. એટલે નિલેશભાઈ એમાં કેવું છે કે અહીંયા પછી લોકો હલાવશે તો નહીં ચાલે. હવે નહીં ચાલે, શૂટિંગ થાય છે. આપણું આગળનું ભવિષ્ય ક્યાં? You stand straight. કરીશું કરશું. નક્કી લાગે છે અવાજમાં દમ છે તો તાળીઓ જોરદાર. આની પછીનો એક બહુ સારો મજાનો પ્રોગ્રામ આ યંગ જનરેશન અને આની સિવાય જે પણ નીચે બેઠા છે ઘણા દેખાય છે આમાં યંગ છે, એમને હું આગ્રહ કરું છું કે પ્લીઝ પધારો અને આ સ્ટેજ તમારી વાટ જોવે છે. બહુ સારા સારા પ્રોગ્રામ કરવા માટે અમે તમને પૂરી આઝાદી આપીએ છીએ. તમે આગળ આવો અને વધારે સારા પ્રોગ્રામ લઈને આવો. આની પછી અમારું એન્ટ્રી કરવાની જરૂર નહીં પડે, આ યંગ જનરેશન એન્ટ્રી કરશે અને અમે એનો આનંદ લઈશું, બરાબર? ગુડ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તાળી 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 તાળી, જોરદાર જોરદાર જોરદાર. આ જનરેશન ભણવામાં ખૂબ મહેનત કરે છે. આપણે જો તાળીઓથી વધારીએ કે તેઓ વધારે મહેનત કરે, વધારે સારું ભણે અને આપણા સમાજને વધારે ગૌરવ અપાવે. તાળી. You stand up.
મસ્તક ઇનામ આપવામાં આવશે. તમે બાળકના ચહેરા પર જોઈ રહ્યા છો કેટલો જામિનીબેન ઓઝા. અગલામાં મજબૂરીનું આણ જાણતી પસૂરીનું ઝહર બને આપે જવાન પૂરીનું આણસીઓ નહીં આયા દિલ બાગ બાગ મેં ટકરાયા કાગા બોલ કે કસ જાય આવા ચોરી ચોરીનું રવાજ બવાજ ઓનું લુકાવા કોઈ મનો ના રોકે મેરે ઢોલ જુદાઈ આને તને ખબર તાળીઓ તો વગાડો યાર. આટલું સરસ performance થાય છે. Come on. Thank you. કેમ છો? મજામાં છો? मुझे प्यारा और दिल चमका दिल सादा दिख गया यार ये पटियाल તો ખૂબ સરસ રીતના આપણું આયોજન આગળ વધી રહ્યું છે અને એની વચ્ચે આપણા આ સમસ્ત બ્રાહ્મણ સમાજના સંસ્થાપક ટ્રસ્ટી અને જેમનું ખૂબ મોટું યોગદાન આપણા આખા સમાજ માટે રહ્યું છે એવા આપણા આદરણીય શ્રી વિનોદભાઈ ત્રિવેદીજી, જે મેં પહેલાં પણ કીધું હતું તેઓ આવી નથી શક્યા, થોડી એમને શારીરિક સમસ્યા છે એની માટે, પણ આજે એમનો જન્મદિવસ છે અને એમને પૂરા સમાજ માટે એક સંદેશ આપ્યો છે, ઓડિયો સંદેશ હું આપને સંભળાવવા જઈ રહ્યો છું. સમસ્ત બ્રાહ્મણ સમાજની નવી મુંબઈની નવી ટીમ આવી છે. એના પ્રમુખ પંકજભાઈ દવે, ઉપપ્રમુખ અજીતભાઈ જોશી, સેક્રેટરી જ્યોતિબેન રાવલ, સાથે ગીતાબેન, નિલેશભાઈ ઉપાધ્યાય, ટ્રેઝરર હેમંતભાઈ, સાથે સૌરભભાઈ અને બીજા કારોબારી સભ્યો અને અન્ય લોકો તરફથી ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે. નીરોભાઈ તરફથી પણ ખૂબ સારી મહેનત થઈ રહી છે. નીરોભાઈ તરફથી ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. નીરોભાઈ ત્રિવેદી એકચ્યુઅલી આપણા સમાજનું સદનસીબ કહેવાય કે આવી સરસ મજાની આપણને ટીમ મળી, જે ઉત્સાહ અને ધગશ સાથે નવા નવા કાર્યક્રમો કરવા માટે
તૈયાર છે, તૈયાર રહે છે. અને એનું આપણને એક આ ઉદાહરણ જોવા મળ્યું. ગાયત્રી યજ્ઞ ઓલરેડી થઈ ગયો અને આની અંદર આપણે પ્રયત્ન કર્યો કે આપણા મેમ્બરોને સારામાં સારા વેન્યુ ગુજરાત સમાજની અંદર સારામાં સારા કેટરર્સ મારફતે, ગાલા કેટરર્સ મારફતે આપણને જમણવાર મળે અને આ રીતનું સરસ મજાનું પ્લાનિંગ કર્યું અને સોનામાં સુગંધ મળે એ પ્રમાણે આ લોકોની મહેનતને જહેમત અને આયોજન સાથે આપણા સમાજે પણ ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો અને એના રિઝલ્ટ રૂપે આજે આપણે અહીંયા એક સારી હાજરી આપણા સમાજની જોઈ રહ્યા છે અને લગભગ અંદાજે 250ની આસપાસની હશે. મને વોટ્સએપની અંદર લાઈવ ટેલિકાસ્ટની માફક ફોટાઓ આવતા હોય છે, એના પિક્ચરો આવતા હોય છે, એનાથી અંદાજ આવે છે અને ખૂબ સરસ હાજરી છે. તો આ માટે નવી ટીમ એ નવી ટીમને ટ્રસ્ટીગણનો ખૂબ સરસ મજાનો સાથ સહકાર માર્ગદર્શન મળી રહ્યું છે અને સમાજના આપણા ભાઈ બહેનો, બ્રાહ્મણ સમાજના આપણા ભાઈ બહેનો એમની સાથે જોડાયેલા છે. તો આ સર્વેને મારા તરફથી દિલથી અભિનંદન અને આપણે આશા રાખીએ છીએ કે આની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થતી જાય. આવતા વર્ષે જેને આપણે આજે 250 જોઈએ છે એ 350 ને 500 સુધી આપણે 2 કે 3 વર્ષમાં પહોંચી જઈએ. દરેક સમાજની જે શક્તિ છે એનું સંગઠન છે, એનું આયોજન છે. બીજું, આજના કાર્યક્રમની અંદર સરસ વેન્યુ, સરસ કેટરર સાથે આપણા બાળકો અને યુવા વર્ગે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પેશ કર્યો, જેની મહિલા વિંગે તૈયારી પણ સારી કરી છે. તેવી જ રીતે આપણે આપણા સમાજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આપણે એમની જે એજ્યુકેશનની અંદર જે સરસ મજાની પ્રગતિ કરી છે એમને આપણે બિરદાવ્યા છે, સર્ટિફિકેટ આપ્યા છે અને સાથે સાથે ફૂલ નહીં તો ફૂલની પાકડીની માફક એમને આપણે ઇનામો પણ આપ્યા છે અને લગભગ આ સંખ્યા 55ની આસપાસની છે. આમાં સ્કૂલના પણ છે, પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, 10મું 12મું, કોલેજ, સાથે સાથે ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ આ ટાઈપના આપણા સ્ટુડન્ટોના ફોર્મ આવેલા છે અને આપણને ખૂબ આનંદ થાય છે કે આપણો સમાજ એજ્યુકેશનમાં પણ ખૂબ સારો પ્રગતિ કરી રહ્યો છે. તો મારા કેસમાં હું આ પ્રોગ્રામમાં આવવા માટે ખૂબ ઉત્સુક હતો, પણ એક 10 દિવસ પહેલાં ઘરની અંદર જે ફ્લોર સાફ કરતા હોય એ ટાઈમે જે પાણી સાબુ હોય એની અંદર પગ સ્લીપ થઈ ગયો અને મારે લોઅર બેકની અંદર L1 જે મણિકો કે વર્ટેબ્રા કહીએ તે કોમ્પ્રેસ અને સ્લાઇટ હેરક્રેક થયો છે. તો ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે મને એક 3 અઠવાડિયાનો રેસ્ટ લેવાનો કીધો છે. તો મારી ઘણી ઈચ્છા હતી છતાં પણ હું આવી શક્યો નથી. તમે કદાચ, હું વર્ષોથી લગભગ 30 વર્ષ પ્લસ કે 32-33 વર્ષ પ્લસથી આ કાર્યક્રમો આપણા સાથે હોઈએ છીએ અને હું તમને બધાને મિસ કરું છું અને કદાચ તમે પણ મને મિસ કરતા હશો, પણ આપણે જલ્દી આવનારા કાર્યક્રમમાં આપણી મુલાકાત થશે. સાથે સાથે આપણા જીતુભાઈ પાડ કે જેઓ પાયાના પથ્થર કહીએ કે પાયાના આપણા જે મેમ્બરો હતા કે જેઓ આ બ્રાહ્મણ સમાજની સ્થાપના કરી હતી, એમાંથી એક છે જીતુભાઈ અને જીતુભાઈનું આજે લાઈફ એચિવમેન્ટ તરીકે સન્માન થઈ રહ્યું છે. તો જીતુભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ દીર્ઘાયુ રહે અને ખૂબ સારું હેલ્ધી જીવન અને હેપી જીવન જીવે, એમને મળી રહે એ પ્રમાણે. ફરીથી આ નવી ટીમ, ટ્રસ્ટીગણ અને સાથે સાથે આવેલા આપણા સમાજના ભાઈ બહેનો સર્વેને અભિનંદન કે આવો સરસ મજાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ કોરોના બાદ 2-3 વર્ષે આપણે કરી રહ્યા છીએ અને આ જે ઉત્સાહને ધગશ છે એ ઉત્સાહને ધગશ
ઉભારા પીરસી નાખ્યું થાળી ભૂલી ગઈ કાટલા ઉભારા પીરસી નાખ્યું થાળી ભૂલી ગઈ અરે પાસે બેસીને પૂછવા લાગી રસોઈ કેવી હરી માતાજીને દીધું એવું તો એમની ગયેલી થઈ માતાજીને નોતરું દે હું તો ગયેલી ગયેલી થઈ બોલ શ્રી અંબે માત કી જય शिकारा जान लेना जावे बलिए ते मुखड़े ते दिल लल जावे लोग दा बेला शिकारा जान लेना जावे देखे बिना देखते नु रहा भी न जावे रूप सलोना तेरा सोना चंगदा दुपट्टा तेरा दुपट्टा तेरा दुपट्टा तेरा ना रंगदा हाय नी मेरा दिल मंगदा दुपट्टा तेरा ना रंगदा हाय नी मेरा दिल मंगदा मैं तो भूल चली बाबुल का देश पिया का घर प्यारा मैं तो भूल चली बाबुल का देश पिया का घर प्यारा कोई महके को दे दो संदेश हो जाके महके को दे दो संदेश पिया का घर प्यारा मैं तो भूल चल काबुल का दे पिया का घर प्यारा નીચે હમણાં હું ગયો તો મને વોચમેનને કહે છે કે ઉપર બધા માણસો નથી લાગતા. મેં કીધું કેમ? મને કે કોઈ તાળીઓનો અવાજ જ નથી આવતો. અહીંયા નથી આવતો છીએ ખરા તો તાળી જોતા એવું મને લાગવું જોઈએ બ્રાહ્મણ સમાજ ઊભો થયો છે જે આખા સમાજનો વર્ષોથી સદીઓથી જેને નેતૃત્વ કર્યું છે. આપણે બ્રાહ્મણોને એકદમ ઉપર નથી કીધા, વર્ણ વ્યવસ્થામાં સૌથી ઉપર એટલા માટે રાખ્યા છીએ કે આપણે વ્યવસ્થિત મેનેજ કરી શકીએ છીએ. અને આટલા બધા બ્રાહ્મણો અને તાળીઓ ન હોય જોરથી જમવાનું ત્યાં થઈ ગયું છે. બહુ મસ્ત ગરમ ગરમ. થેન્ક યુ. ભાવેશભાઈ મહેતા, દિલીપભાઈ મહેતા, જીગરભાઈ અહીંયા છે. પ્લીઝ જીગરભાઈ પધારો સ્ટેજ ઉપર. વિનો કાકા નથી આવી શક્યા, એમના દીકરા છેલ્લે પણ આવ્યા છે તો એમને ખૂબ તાળીઓ સાથે વધાવીએ. જીગરભાઈ અહીંયા આવ્યા છે. જીગરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. વિનો કાકાનો મેસેજ હમણાં વાંચ્યો સંભળાયો ત્યારે કદાચ તમે મિસ થયા. પ્લીઝ પધારો. બહુ ઓછી તાળીઓ આવે. હા હવે કંઈક લાગ્યું બ્રાહ્મણો બેઠા છે. તાળીઓ. હવે લાગે છે આત્માથી. અરે વાહ. આ વખતે પેલી કહેવાની જરૂર નથી પડી, એમને તાળીઓ પડી. મને લાગે છે પ્રોત્સાહન આપ્યું છે એની એક જ શરત છે કે તમારે હવેના પછીના પ્રોગ્રામમાં ખૂબ આગળ વધીને આ પ્રોગ્રામને આગળ વધારવાનો છે. અને દરેકે દરેક મને વારાઘડી અમારા ટ્રસ્ટી પ્રમુખ ઉપપ્રમુખ એક જ વસ્તુ કહે છે તમને સંદેશ આપવા માટે કે તમારે બધાએ તમારી પાસે જે કાંઈ સુઝાવ હોય, તમારી પાસે કંઈક સારો આપવા માટે આઈડિયા હોય તો તમારો બધાનું સ્વાગત છે. મહિલાઓ પોતાની રીતના ગ્રુપ બનાવીને સારું કાર્ય કરી શકે છે. યુવા પોતાની રીતના જે પણ ગમતું હોય એ સારું કાર્ય કરી શકે છે. પુરુષ વર્ગ તો તમારા બધાના સજેશન, તમારા બધાના સુઝાવ અમે વાટ જોઈએ છીએ. તમે પધારો અને અમને વધારે માર્ગદર્શન આપો કે અમે વધારે સારી રીતના કેવી રીતના કરી શકીએ. અને એમાં તમારો બધાનો સાથ સહકાર ખૂબ 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 જરૂરી છે. અનાયા દવે એને આપણા હરીશભાઈ તરફથી એક નાની ગિફ્ટ આપવામાં આવે છે કારણ કે એનું પરફોર્મન્સ બહુ જ સારું હતું. તો પ્લીઝ સ્ટેજ ઉપર આવે.
વિનાયા દવે પણ હતું અને તેઓ અમેરિકા અને ભારત અને બધા દેશોમાં ઘણા બધા દેશોમાં તેઓનું પ્રેસને લગતા કાર્યો તેઓ કરતા રહે છે, લેખ છાપતા રહે છે. તો તેઓએ મને એક જવાબદારી આપી તે એક સંદેશ તમારી સુધી પહોંચાડવાનો છે કે તમે કોઈ પણ વસ્તુ જો સારી લખતા હો, કવિતા હોય, લેખ હોય, કોઈ પણ વસ્તુ એવું તમને લાગતું હોય તો જીતુભાઈ પાઠનો સંપર્ક કરવાનો છે. તેઓ તમારા એ લેખાણને, કવિતાને જોઈને દેશ વિદેશમાં જ્યાં પણ શક્ય હશે ત્યાં એ પ્રકાશિત કરવામાં તમને સહયોગ કરશે. તો એક જોરદાર તાળીઓ જીતુભાઈ પાઠ માટે. કોંગ્રેસ નિષ્ઠોનું સન્માન કર્યું. ઘણા બધા સભ્યો આજે નથી આવી શક્યા, કોઈનું કોઈ કારણવશ, કોઈ શારીરિક સમસ્યા છે અથવા કોઈ બહાર છે. તો એવા એક વ્યક્તિની અહીંયા બધાને બહુ ખોટ લાગે છે જે બ્રહ્મ સમાજના પાયાના મેમ્બરથી લઈને આજ સુધી એમને પોતાની બહુ સરસ કહી શકાય કામગીરી એમની આપણને ઉપયોગીતા થઈ છે. શ્રી ભૂપેન્દ્રભાઈ વ્યાસ જેઓ ખારઘરમાં છે પણ કંઈક શારીરિક અગવડતાથી નથી આવી શક્યા. તો આપણે બધા હાથ ઉપર કરીને એમને તાળીઓથી વધાવીએ, એમને સ્વસ્થ સામના માટે પ્રાર્થના કરીએ. જોરદાર તાળીઓ સાથે ભૂપેન્દ્રભાઈ વ્યાસ અમે તમને યાદ કરીએ છીએ અને આની પછીના શરદ સમૂહના પ્રોગ્રામ આપણી વચ્ચે તેઓ જરૂર હાજર રહેશે તેવી આપણે પ્રાર્થના કરીએ. जिनमें हो जुनू जुनू वो
ટ્રસ્ટીગણ, કમિટી મેમ્બર સર્વ તરફથી આવનાર દરેક ભાઈ, બહેન, માતા, ભગીની અને સુંદર બાળકો આજે હાજર છે અને આટલી તકલીફમાં વરસાદની સ્થિતિમાં છતાં પણ બધા આવ્યા છીએ. બધાનો શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ નવી મુંબઈ દરેક મેમ્બર અહીંયા સ્ટેજ ઉપર જે પધાર્યા છે, અમારા તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવતા દરેક પ્રોગ્રામમાં તમે આવી જ સંખ્યામાં હાજર હો તો અમને પણ કામ કરવાની ઈચ્છા થાય, મન થાય અને તન મન ધનથી મહેનત કરવાનો અમારી મહેનત પણ સફળ થાય. બધાનો ખૂબ ખૂબ આભાર. પાછો બધા તરફથી ખૂબ ખૂબ આભાર. खाने की